હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ઓકે. તો કેમેસ્ટ્રી જેડબલઈ નીટની અંદર ચેપ્ટર નંબર 9 કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સાથે આગળ વધીએ. ઓકે, તો આજનું આ લાસ્ટ સેશન હશે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર. તો તમારી આગળ જે પણ ચેપ્ટર કમ્પ્લીટ થતા જાય છે એને ખાસ તમે રિવિઝનમાં લો, વાંચો અને એની પ્રેક્ટિસ કરો. ઓકે, તો મોટા ભાગના ચેપ્ટરો આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનતા હોય છે. ઓકે, તો હવે ચેપ્ટર નંબર 9ની અંદર ઓર્ગેનોમેટાલિક સંયોજનો શું છે એ આપણે સમજતા જઈએ. તો સંયોજનો અને અધાતુઓ કે જે કાર્બન કરતાં ઓછા ઇલેક્ટ્રોન નેગેટિવ હોય તેઓ પણ શ્રેણીમાં સમાવેશ થઈ શકે. એટલે કે જેની વિદ્યુત ઋણતા થોડી ઓછી છે પરંતુ કાર્બન સાથે જોડાયેલા છે અને એક પ્રકારનો કોવેલેન્ટ એટલે કે થોડો સહસંયોજક વલણવાળો બંધ બનાવતા હોય. તો એવું કોણ કરી શકે છે? તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડનો મતલબ થાય ઓર્ગેનો એટલે કે કાર્બનિક અને મેટાલિક એટલે કે ધાતુ સાથેનો બંધ. એટલે કાર્બનનો સીધો ધાતુ સાથેનો બંધ હોય તો એવા સંયોજનને ઓર્ગેનોમેટાલિક કાર્બધાત્વીય સંયોજનો કહી શકાય. તો અહીંયાથી જે પણ તત્વોનું લિસ્ટમાં નામ છે આ બધા બનાવી શકે. ઓકે, જર્મેનિયમ છે, એન્ટીમની છે, બોરોન છે, સિલિકોન છે, ફોસ્ફરસ છે, આર્સેનેટ છે, આ બધા બનાવી શકે. તો એના ઉદાહરણ છે કે જો ઝિંક ધાતુ છે એ કાર્બન સાથે બંધ બનાવ્યો તો એને ફ્રેન્કલેન રિએજન્ટ કહેવાય શકાય. જે ડાયઆલ્કાઇલ ઝિંક છે એ કાર્બોધાત્વીય સંયોજન છે. એવી રીતે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે એ ધાતુ Mg એ આર કાર્બન સાથે પ્રક્રિયાથી સહસંયોજક બંધનું વલણ દર્શાવતો સંયોજનનું નિર્માણ કર્યું એને કાર્બોધાત્વીય અથવા તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહે છે. ઓકે, અહીંયા ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે સોડિયમ એસિટેટ. સમજો, સોડિયમ એસિટેટમાં સોડિયમ સીધો કાર્બન સાથે જોડાયેલો નથી એટલે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ નથી. બીજું, સોડિયમ ઇથોક્સાઇડ, તો સોડિયમ ધાતુ એ સીધો કાર્બન સાથે જોડાયેલો નથી એટલે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ નથી. સલ્ફર સાથે સોડિયમ છે પણ કાર્બન સીધો જોડાયેલો નથી. તો ખાસ સમજો કે મેટલ સાથે જો કાર્બન જોડાયેલો હોય તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. સમજાઈ ગયું આખી વાતમાં? એનું ઉદાહરણ તમે અહીંયા સમજો તો કે આ બોરોન જે છે એ ઓક્સિજન સાથે છે, બીજા ઓક્સિજન સાથે છે, ત્રીજા ઓક્સિજન. તો એનો મતલબ આ જે છે એ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ નથી. ખાસ જોજો. ઓકે, પરંતુ જો તમે બાજુનો કહો તો એ છે. કેમ? તો કે એમાં બોરોન જે છે એ કાર્બન મિથાઇલ સાથે સીધો જોડાયેલો છે. ઓકે, એવી જ રીતે અહીંયા છેલ્લા સ્ટ્રક્ચરમાં પણ તમે કહી શકો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. ઓકે, તો ધાતુ સાયનાઇડ કાર્બાઇડ અને કાર્બોનેટ OMC તરીકે સ્વીકારવામાં આવતા નથી કારણ કે સંયોજનમાં ધાતુ એ કાર્બન બંધ આયોનિક સ્વભાવમાં હોય છે. તો ખાસ સમજો, આયોનિક સ્વભાવ હોય, શું કીધું છે? આયોનિક સ્વભાવના કારણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ નથી. તો ઓર્ગેનોમેટાલિક એટલે કે કાર્બધાત્વીય સંયોજનો એટલે શું? તો કે ધાતુ સાથે કાર્બનનો બંધ સહસંયોજક વલણ સાથે જોડાયેલો હોય તો તેવા સંયોજનને કાર્બધાત્વીય સંયોજનો કહે છે. ઓકે, એના આગળ વર્ગીકરણ તરફ જોઈએ. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ સંયોજનનું વર્ગીકરણ. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ 3 શ્રેણીમાં. સિગ્મા બંધ. તો ખાસ સમજો આ સંયોજનો મુખ્યત્વે સંક્રાંતિ તત્વો અને મેટલોઇડ એટલે કે અર્ધ ધાતુ તત્વો વડે હોય છે. તો મેગ્નેશિયમ સાથે આર સહસંયોજકથી છે. ઓકે, તો સિગ્મા બંધ બનાવ્યો છે. ડાયમિથાઇલ ઝિંક સાથે સિગ્મા બંધ છે. ડાયઆલ્કાઇલ કેડમિયમ સાથે, ટેટ્રાઇથાઇલ લેડ સાથે અને મિથાઇલ એલ્યુમિનિયમ સાથે આ બધાએ સિગ્મા બંધ બનાવેલો છે. એટલા માટે આવા સંયોજનોને શું કહી શકાય છે? ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ સિગ્મા બંધ. ઓકે, બીજો ભાગ જોઈ પાય બંધ. ઓર્ગેનોમેટાલિકમાં
ખાસ જોજો, ફેરોસિન નામનું સંયોજન છે એ સંકીર્ણ બનાવે તો Fe મધ્યસ્થ ધાતુ હોય અને C2H5માં જે પાયબંધ હોય એ પાયબંધના કારણે ધાતુ સાથે બંધ બન્યો હોય કાર્બનનો, તો એ પાયબંધ પ્રકારનો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહે છે. ઓકે, એવી જ રીતે તમારી આગળ અહીંયા બીજું ઉદાહરણ છે, એને તમે સમજવાનો પ્રયત્ન કરો. તો આ જે ઉદાહરણ છે, એમાં પણ C2H4 એટલે ઇથિન, એટલે ઇથિનનો જે પાયબંધવાળો ઇલેક્ટ્રોન છે એ મેટલ સાથે બંધ બનાવે તો એને પાઈ પ્રકારના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહે છે. સમજાણું? એમ ક્રોમિયમ છે, બેન્ઝીનના પાયબંધ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બંધ બનાવે તો પાઈ પ્રકારના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. સમજમાં આવ્યું? અહીંયા સીધા સિગ્મા હોય, અહીંયા પાયબંધથી હોય. અને નેક્સ્ટ એવું કહે છે, સિગ્મા અને પાય બંધન બંનેમાં 6, 7, 8, 9 અને 10ના સંક્રાંતિ તત્વો પોતાની શૂન્ય ઓક્સિડેશન અવસ્થામાં આવા પ્રકારના ઓર્ગેનોમેટાલિક બનાવે છે તો ગોલ્ડ આ ધાતુનો કાર્બોનાઇલ સંયોજન બંને સિગ્મા અને પાય બંધ બનાવી શકે છે. તો ખાસ સમજો, અહીંયા જે કાર્બોનિલ ગ્રુપ છે ને એ પહેલાં સવર્ગ સહસંયોજક બંધથી સિગ્મા બનાવશે અને નિકલ જ્યારે પાછું ઇલેક્ટ્રોન યુગ્મ આપશે ને એટલે પાય પણ જોવા મળે. તમને ખ્યાલ હોય તો આગળ આપણે બેક બોન્ડિંગ નામનું એક પોઈન્ટનું વર્ણન કરેલું. ઓકે, તો આમાં બેક બોન્ડિંગ પણ જોવા મળે. તો બેક બોન્ડિંગ થયા પહેલાં બોન્ડ તો બન્યો ને, જે બોન્ડ બન્યો એ સિગ્મા બન્યો, પછી બીજો બેક બોન્ડિંગ થયો એ પાય બન્યો. એટલે અહીંયા વર્ગીકરણમાં શું આવ્યું? સિગ્મા અને પાય. તો કયા કયા સમૂહો? 6, 7, 8, 9 અને 10 એ શેમાં આવે? તો કે સંક્રાંતિ તત્વો, અને જેની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય? શૂન્ય, કારણ કે નિકલ છે. ઓકે, અને કાર્બોનિલ સાથે જો તમે એનો સવર્ગાંક ગણો તો 0 થઈ જાય ને, કારણ કે કાર્બોનિલનો 0 છે. તો શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવતા 6, 7, 8, 9 અને 10 સમૂહના તત્વો સંક્રાંતિ અવસ્થાવાળા સિગ્મા અને પાય બંને પ્રકારના ઓર્ગેનોમેટાલિક કાર્બધાત્વીય સંયોજનો બનાવી શકે. તો MCQ શું હોઈ શકે એ ખબર પડી ને, કે નીચેનામાંથી કોણ સિગ્મા બંધ ધરાવતો કાર્બોધાત્વીય સંયોજન છે, નીચેનામાંથી કોણ પાય બંધ ધરાવતું કાર્બોધાત્વીય સંયોજન છે, અને નીચેનામાંથી કોનામાં સિગ્મા અને પાય કાર્બોધાત્વીય સંયોજન જોવા મળે. ઓકે, તો આ કાર્બોધાત્વીય સંયોજનના આધારે જુદી જુદી ઉપયોગિતા છે સવર્ગ સંયોજનોની, એ જોઈએ. પ્રયોગશાળાની અંદર થતી આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે ને એના આધારે તમારે સમજવાનું છે કે ભાઈ નિકલની કન્ફર્મેશન કસોટી કરવી હોય તો ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ ઉમેરો તો નિકલ DMG નામનો સંકીર્ણ બને. શું બનશે? સંકીર્ણ બનશે. અને જે લાલ અવશેપ આપે એટલે આપેલ સંયોજનમાં નિકલ હાજર છે. તો તમે આ પોઈન્ટને સમજતા પહેલાં હું જે કહું છું એને એક વખત સમજો કે એમાં શું મહત્ત્વનું છે એ હું તમને કહું. આમાં મહત્ત્વનું એ છે કે તમારી આગળ અજ્ઞાત આયન હોય કોઈ, અને એ આયનને તમારે નિર્ણાયક સાબિત કરવો છે કે ભાઈ મારી આગળ સલ્ફાઇડ જ છે, તો એના માટે તમારે વિશિષ્ટ કસોટીઓ કરવી પડે. ઓકે, તો એ કસોટીમાંનું એક ઉદાહરણ અહીંયાથી છે કે જો મારી આગળ સલ્ફાઇડ આયન હોય તો હું એમાં સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું દ્રાવણ નાખું તો જો એ વાયોલાઇટ કલરનું બને તો સલ્ફાઇડ હાજર. એવી જ રીતે જો Fe+2 હોય અને એમાં હું પોટેશિયમ ફેરિસ સાયનાઇડ નાખું તો જો એ ટર્ન બ્લુ કલરનું થઈ જાય, ઘાટું બ્લુ, અને સમય જતાં જતાં એમાં થોડા અવક્ષેપણ ટાઈપનું કોલાઇડ થઈ જાય એટલે કે કલીલ જેવું બને તો +2 હાજર. ઓકે, જો 1 થી 2 ડ્રોપ, ખાસ જોજો, આ ફેરિસાયનાઇડ કહેવાય, આ ફેરોસાયનાઇડ કહેવાય. ફેરોસાયનાઇડ નાખતા બ્લુ રંગનું બની જાય તો Fe+3 છે. તો આ નિર્ણાયક કસોટી છે. જો પોટેશિયમ સાયનાઇડ નાખું તો સાયનાઇડ સાથે રેડ કલર આપે તો +3 હાજર છે. તો હું તમને સીધી સાદી વાત કરું છું કે આ એવી એપ્લિકેશન છે કે જેની અંદર સંકીર્ણ સંયોજનો બનવાથી રંગ ઉત્પન્ન થાય, અને જ્યારે સંકીર્ણ સંયોજનો રંગીન હોય તો એનો આપણે ફાયદો ઉઠાવી શકીએ છીએ કે જુદા જુદા રંગ શા માટે? તો કે જુદા જુદા પ્રકારના સંકીર્ણ બને.
તો એ એની નિર્ણાયક કસોટી થઈ, પરખ કસોટી થઈ. ઓકે મિત્રો, આગળ બીજી કસોટીની અંદર વર્ણન કરીએ તો જોજો, ટેસ્ટ ઓફ કોપર. જો કોપર +2 છે નિર્ણાયક સાબિત કરવું છે તો એમાં પોટેશિયમ ફેરીસાયનેટ નાખતા ચોકલેટ બ્રાઉન રંગના અવક્ષેપ આવે તો કોપર હાજર. હવે સમજો, તમે આગળ પણ આ કસોટી કરી હતી તો એ Fe+3 માટે હતી, અને જો Fe+3 હાજર હોય એટલે કે અજ્ઞાત આયનમાં જો હું પોટેશિયમ ફેરોસાયનાઇડ નાખું, અજ્ઞાત દ્રાવણમાં પોટેશિયમ ફેરોસાયનાઇડ નાખું અને જો વાદળી રંગ બને તો Fe+3 હાજર અને ચોકલેટી બ્રાઉન રંગ મળે તો કોપર હાજર. ઓકે, બ્રાઉન રિંગ ટેસ્ટ કોના માટે છે? નાઇટ્રેટ માટે છે. કોના માટે? નાઇટ્રેટ. આમાં શું કરવામાં આવે છે? બ્રાઉન રિંગ ટેસ્ટ એટલે વીટી કસોટી પણ બોલી શકાય રિંગ ટેસ્ટને. તો કે NO3- આયન જે છે એ તાજા બનાવેલા ફેરસ સલ્ફેટના દ્રાવણ સાથે સલ્ફ્યુરિક એસિડને ટેસ્ટ ટ્યુબને હાવ ત્રાસી રાખીને ધીમે ધીમે ઉમેરવામાં આવે, જેથી કરીને જ્યાં રાસાયણિક પ્રક્રિયા થાય છે એ જગ્યા પર એક સંકીર્ણ બન્યું હોય. સંકીર્ણ કોનું હોય? તો કે આ પ્રકારે બને, અને આ સંકીર્ણમાં Fe+2 હોય. શું હોય? Fe+2 હોય. અને Fe+2 માંથી Fe+ એક વિશિષ્ટ પ્રકારનો, હવે તમે Fe+1 નહીં સાંભળ્યું હોય, પણ Fe+ વિશિષ્ટ પ્રકારનો ઓક્સિડેશન આંક ધરાવતું જ્યારે સંકીર્ણ સંયોજન બને ત્યાં બ્રાઉન કલરની રિંગ ઉત્પન્ન થાય, અને એ બ્રાઉન કલરના રિંગના આધારે તમે ઓળખી શકો કે આમાં નાઇટ્રેટ આયન હાજર હતો, તો એને બ્રાઉન રિંગ ટેસ્ટ કહે છે. ઓકે, એવી રીતે પછીની ટેસ્ટને જો આપણે જોઈએ તો કોપર સલ્ફેટના દ્રાવણમાં KCN અને KI ઉમેરવામાં આવે તો ખાસ જોજો કે કોપર સાથેની પ્રક્રિયાથી સાયનાઇડ છે એ એક પ્રકારનું કોપર સાયનાઇડ બનાવે, અને પછી ક્યુપ્રસ સાયનાઇડ બનાવે. ખાસ જોજો, અને જો વધુ પડતી KCN ઉમેરવામાં આવે તો સંકીર્ણ બનાવી દે, અને આ સંકીર્ણ પાણીમાં દ્રાવ્ય થઈ જાય તો ખબર પડી જાય આપેલ સંયોજનમાં કોપર હાજર છે. ઓકે, તો એક નિર્ણાયક કસોટીઓ થઈ. તમારા પેમ્પલેટમાં બધી કસોટીઓ વ્યવસ્થિત રીતે આપેલી છે. તમે એને ઓળખો, સમજો અને 1 થી 2 વખત લખી પ્રેક્ટિસ કરો, ત્યાં સુધી તમે આને નહીં સમજી શકો. ઓકે, તો આને હું સરળ સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ તમારે લખીને પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને યાદ રહેશે. જો સિલ્વર હોય અને એની નિર્ણાયક કસોટી કરવી હોય તો એમાં એમોનિયા ઉમેરવો પડે, અને જો એમોનિયા ઉમેરવાથી એ સોલ્યુબલ કોમ્પ્લેક્સ બની જાય. બરાબર, તમે આ કસોટી કરી છે, હું તમને ખાલી યાદ અપાવું. તમે ક્લોરાઇડની કસોટી કરો તો તમે લેબમાં જાઓ એટલે તમે ક્લોરાઇડ આપ્યો હોય, તમે શું કરો? ફટાફટ સિલ્વર નાઇટ્રેટની બોટલ લો અને સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ ટ્યુબમાં ઉમેરો, એટલે તરત જ ક્લોરાઇડ સાથે AgClના સફેદ અવક્ષેપ, એટલે તમે સરને કહો Cl હાજર છે, Cl હાજર છે, એવું બોલો છો ને. ઓકે, તો એનો મતલબ એ જે સફેદ અવક્ષેપ મળ્યા છે એને ફાઇનલ કેવું છે કે આ AgClના જ અવક્ષેપ છે, તો તમે એમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરો, અને જો એ અવક્ષેપ દ્રાવ્ય થઈ જાય તો ફાઇનલ કે એમાં ક્લોરાઇડ આયન હતો. બસ ધેટ સિમ્પલ. તમે જે પ્રયોગશાળામાં કરો છો એ જ વર્ણનને અહીંયા એક એક પ્રક્રિયામાં લખ્યું છે, બીજું કશું નથી. એવી રીતે ફોટોગ્રાફી પ્લેટ હોય તો હાઇપોદ્રાવણની પ્રક્રિયા કરતાં AgBr દૂર થાય. પહેલાંમાં સમયમાં જે ફોટો પાડવામાં આવતા અને એ ફોટો ઉપર એ સ્થાયી રીતે ચિત્ર રહે એના માટે એને હાઇપોના દ્રાવણમાં ડુબાડવામાં આવતું, એટલે એને ધોવામાં આવતું, એવું કહેવામાં આવતું. ફોટોગ્રાફી પ્લેટને હાઇપોના દ્રાવણમાં ધોવામાં આવે, એટલે હાઇપોનું દ્રાવણ છે એ ફોટોગ્રાફી પ્લેટની જે ઇમેજ બનતી હોય જૂના ફોટા, તો એ ફોટાને સ્થાયી કરવા માટે એમાં ઉમેરવામાં આવતું, તો એમાં AgBrનો ઉપયોગ થતો. તો AgBr હાઇપોના દ્રાવણ સાથે સોલ્યુબલ કોમ્પ્લેક્સ બનાવી દે તો ખબર પડી જાય કે આપેલ સંયોજનની અંદર બ્રોમાઇડ યુક્ત સંયોજન હાજર છે. ઉપર ક્લોરીનની કસોટી કરી, નીચે બ્રોમિનની કસોટી કરી. સમજાણું આખી વાતમાં? નેક્સ્ટ પોઈન્ટ ઉપર બોલીએ, એમોનિયાની હાજરી જો તપાસવી હોય તો કોપર સલ્ફેટનું આછું ભૂરું દ્રાવણ ઘટ ભૂરા રંગમાં રૂપાંતર થાય. તો જ્યારે પાણી સાથે હોય તો લાઇટ બ્લુ કોપર હોય,
પરંતુ જ્યારે એમોનિયા સાથે આવે તો ડાર્ક બ્લુ થઈ જાય. તો ખબર પડે આપેલ સંયોજન એમોનિયા છે. તો આ પણ એક પ્રકારની એમોનિયાની કસોટી થઈ. બીજી કોઈ તો કે હા, એમોનિયાની કસોટી HCl સાથે કરવું તો એમોનિયમ ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળવાનું શરૂ થાય. તો એમોનિયાની નિર્ણાયક કસોટી સંકીર્ણ દ્વારા પણ ઓળખી શકાણું. બ્રોમિનની નિર્ણાયક કસોટી સંકીર્ણ દ્રાવ્ય થયો. ક્લોરાઇડની નિર્ણાયક કસોટી સંકીર્ણ દ્રાવ્ય થયો. તો સમજાણું આખી વાતમાં. સંકીર્ણ સંયોજનની મદદથી તમે AgClમાં ક્લોરાઇડની કસોટી ફાઇનલ કરી, AgBrમાં બ્રોમાઇડ આયન ફાઇનલ કર્યો અને એમોનિયા ફાઇનલ કર્યો. સમજાઈ ગયું આખી વાતમાં. તો આ નિર્ણાયક કસોટી વડે આયનોને પરખ થાય છે. એવી જ રીતે તમારી આગળ છે જુદી જુદી પ્રક્રિયાઓ માટે અહીંયા લખેલું છે અને આપણે જોઈએ, ખ્યાલ પડશે તમને. ઓક્ઝેલિક એસિડની મદદથી લોખંડ પરનો કાટ દૂર કરી શકાય છે સંકીર્ણ વડે. ઓકે, જો કોઈ કાટ લાગેલો હોય તેને ઓક્ઝેલિક એસિડના 2, 3, 5 ટીપા નાખી સતત તેને ઘસવામાં આવે તો કાટ દૂર થઈ જાય. સાઇનો સંયોજનનો ઉપયોગ સિલ્વર અને ગોલ્ડના ઇલેક્ટ્રોપ્લેટિંગમાં થાય. કે ગોલ્ડ અને સિલ્વર જો આપણે નિષ્કર્ષણ કરવું છે તો ચેપ્ટર 6માં આપણે જોયું હતું ને. ચેપ્ટર 6 એટલે કે ધાતુ તત્વોનું વર્ગીકરણ, નિષ્કર્ષણ અને વિવિધ પદ્ધતિઓ. તો એની અંદરથી આ લઈ શકાય છે પોઈન્ટ. ઓકે, તો વિલ્કિન્સન ઉદ્દીપક આને બોલાય છે, યાદ રાખજો, જેનો ઉપયોગ રિડક્શન હાઇડ્રોજનેશન માટે હોય છે. EDTનો ઉપયોગ પાણીની કઠિનતા નક્કી કરવા માટે થાય છે. તો EDT એક લિગેન્ડ છે સંકીર્ણ બનાવવા માટે. કેલ્શિયમ EDTનો ઉપયોગ લેડની વિષ દૂર કરવા માટે, એટલે લેડ ઝેરી છે તો કેલ્શિયમ છે એ વિસ્થાપન કરશે લેડ સાથે. ઓકે, જીવ વિજ્ઞાનમાં ક્લોરોફિલમાં મેગ્નેશિયમ છે, વિટામિન B12માં કોબાલ્ટ છે, સંકીર્ણ સંયોજન બનાવે, મધ્યસ્થ ધાતુ છે. તો આ એક મોસ્ટ IMP પોઈન્ટ થયો. હિમોગ્લોબિનમાં Fe છે, કાર્બોક્સી પેપ્ટાઇડમાં ઝિંક છે અને માયોગ્લોબિનમાં Fe+3 અને ઇન્સ્યુલિનમાં ઝિંક છે. તો આ બધા ઉપયોગિતા થઈ ગઈ કે કઈ મધ્યસ્થ ધાતુ ઇન્સ્યુલિનમાં છે તો ઝિંક, કઈ મધ્યસ્થ ધાતુ વિટામિન B12માં આવે તો B12. આવી રીતે તમે ઓળખી શકો. ઓકે, જ્હોન ટેલર અસર છે અને એ જ્હોન ટેલર અસર અહીંયા આપણે સમજીએ. ઓકે, બહુ શોર્ટની અંદર સમજાવું છું. રૂબરૂ જ્યારે મળીએ ત્યારે એને થોડી વધારે સમજશું, અથવા તો જેને ન સમજાય એ ત્યારે પૂછો. ઓકે, તો જો અહીંયા ખાસ અષ્ટફલકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન એ સમતલીય રીતે ગોઠવાય તો બધા લિગેન્ડને સરખી રીતે અપાકર્ષે. સાચી વાત છે ને કે ભાઈ અષ્ટફલકીય રચના જ્યારે ગોઠવાય ત્યારે 4 સમતલમાં, એક ઉપર અને એક નીચે, એમ 6 ગોઠવાય પણ બધા સરખા અંતરે હોય એટલે સરખા અપાકર્ષણ હોય, આવું કહી શકાય. તો બંધારણ સંપૂર્ણ અષ્ટફલકીય થાય. બંધારણ સંપૂર્ણ અષ્ટફલકીય થાય. જો D ઇલેક્ટ્રોન અસમિત ગોઠવાય તો સંકીર્ણમાં થોડા લિગેન્ડ બીજા કરતાં વધુ અપાકર્ષે. એટલે જ્હોન ટેલર અસર શું સમજાવે છે કે ઘણી વખત અષ્ટફલકીય રચનામાં થોડું અપાકર્ષણ જનરેટ કરતી કક્ષકો ક્યારેક વધારે નજીક તો ક્યારેક વધારે દૂર ગોઠવવાના કારણે અષ્ટફલકીય રચનામાં વિકૃતિ સર્જાય. એ જ્હોન ટેલર અસર છે. ઓકે, જેથી બંધારણ વિકૃત થાય. બંધારણ વિકૃત થાય તો EG કક્ષકના લિગેન્ડને અસર કરે. આમ પૂર્ણ ભરાયેલી સમમિત EG કક્ષકો પરિણામ થોડી કક્ષકો બીજી કક્ષકથી વધુ અપાકર્ષાય છે, જેથી અષ્ટફલકનો આકાર વિકૃત થાય. એટલે 4 કક્ષકો છે એ સમતલમાં છે, 2 ઉપર, એક ઉપર અને એક નીચે, આવી રચના થઈ. ઓકે, તો એમાં EG કક્ષકોમાં જે ગોઠવાયેલા લિગેન્ડ છે એ અપાકર્ષણના કારણે વિકૃતિ સર્જે છે. એટલે જ્હોન ટેલર અસર શું છે તો કે અષ્ટફલકીય રચનામાં અપાકર્ષણના કારણે કક્ષકો વધુ દૂર અને નજીક ગોઠવાવાના કારણે અષ્ટફલકનો આકાર વિકૃત માલુમ પાડે છે. જ્યારે T2G કક્ષક લિગેન્ડ પર હોતી નથી પરંતુ લિગેન્ડની વચ્ચે હોય, જેથી અસમિતના કારણે T2G કક્ષકનો વિયોગમિતિ ખૂબ જ ઓછી અસર થાય છે. એટલે વિકૃતિના કારણે T2G કક્ષક અસમિત રીતે ભરાય, જેથી તેનું કદ ખૂબ જ નાનું થાય.
તો dz² અને dx²y² કરતાં ઇલેક્ટ્રોન વધારે હોય તો વિકૃતિકરણ +z એટલે કે વધુ આકર્ષણ, માઇનસ સાથે સંકળાય તો ઓછું આકર્ષણ, વધુ અપાકર્ષણ અનુભવે છે. તો એના માટે આગળ જોઈએ તો આમાં શું થાય, ઓકે આગળ જોઈએ. હવે ધ્યાન રાખજો, અપાકર્ષણ અષ્ટફલકીય રચનામાં વિકૃત બનાવે જેને ટેફોગોનલ ચતુષ્કોણીય વિકૃતિ પણ કહે છે. જો dx²y² કક્ષક વધારાના ઇલેક્ટ્રોન ધરાવતી હોય તો વિકૃતિકરણ x અને y અક્ષ સાથે સંકળાય અને તે મતલબ લિગેન્ડ z અક્ષ સાથે વધારે નજીક ગોઠવાય. તેથી તેમાં 4 લાંબા અને 2 ટૂંકા બંધ હોય તો જે અષ્ટફલકીય z અક્ષની સંકોચન સમાન હોય જેને સમચતુષ્કોણીય સંકોચન કહે છે. ખાસ સમજો, હું અહીંયા એક પ્રયત્ન કરું છું કે મધ્યસ્થ ધાતુ જે છે, ઓકે, આવી રીતે અહીંયા મધ્યસ્થ ધાતુ, તો આ જે 4 બંધ છે ને એ સરખા રહે, પરંતુ આ 2 બંધ જે છે ને એ અહીંયા થોડું ડિફિકલ્ટ છે સમજાવવું, પરંતુ ત્રિપરિમાણીય રચનામાં હું આકૃતિ મોટી દોરું છું, ખાસ જોજો. આવી રીતે છે, ઓકે, આવી રીતે મેટલ છે. આ મેટલ, આ બંધ ટૂંકો હોય, આ બંધ ટૂંકો હોય, બસ એટલું. આ બંધ લાંબા હોય, આ બંધ લાંબો હોય, આ બંધ ટૂંકો હોય, આ બંધ ટૂંકો હોય. તો 4 બંધ લાંબા બનાવે અને 2 બંધ ટૂંકા બનાવે, એટલા માટે અષ્ટફલકીય રચના વિશિષ્ટ જોવા મળે. તો એ જ્હોન ટેલર અસર છે. ઓકે, એવું કોણ કરી શકે એના માટે આપણે સમજીએ, જોજો. ઘણા કોપર +2 સંકીર્ણ ચતુષ્ફલકીય વિકૃતિ d9 ઇલેક્ટ્રોન હોય તો લિગેન્ડ સાથે આકર્ષણ બળ ઓછું કારણે 2 ઇલેક્ટ્રોન dz માં ગોઠવાય અને 1 ઇલેક્ટ્રોન dx²y² માં ગોઠવાય. તેથી 2 લિગેન્ડ z+ અને z- સાથે પ્રબળતાથી અપાકર્ષણ અનુભવે તો બીજા 4 લિગેન્ડ કરતાં એ વધારે અપાકર્ષણ અનુભવવાના કારણે જ્હોન ટેલર અસર માલુમ પડે. એટલે જ્હોન ટેલર અસર મુજબ અષ્ટફલકમાં આકારમાં વિકૃતિ કરવામાં જ્યારે મધ્યસ્થ ધાતુ પરમાણુ Eg કક્ષકમાં અસમિત ઇલેક્ટ્રોન રચના હોય છે તો એ કોણ કોણ છે, d1, d2, d3, d4, d6, 7 અને 9, જેની ડી કક્ષકમાં, હવે જો કશું ન સમજાણું હોય તો એટલું તો સમજી શકાય કે જેની ડી કક્ષકમાં 1, 2, 3, 5, 6, 7 અને 9 ઇલેક્ટ્રોન હોય એ જ્હોન ટેલર અસર દર્શાવી શકે. ઓકે, અને બીજી એક રચના સાથે છે આપણે આગળ કે જેને આપણે બોલીએ ટ્રાન્સ અસર, કાઇનેટિક ટ્રાન્સ અસર. ઓકે, આમાં શું સમજવાનું છે એ પણ એક વખત ધ્યાન રાખો. પહેલાં તો તમારે કાઇનેટિક ટ્રાન્સ અસર એટલે સમમિતીય ચોરસ સંકીર્ણમાં વિસ્થાપન થાય છે લિગેન્ડનું, અને એ વિસ્થાપન ઘટક સ્વભાવ વચ્ચે ટ્રાન્સ અસર શ્રેણીમાં નીચે મુજબ આપી શકાય છે. તો આ એક ચડતો ક્રમ છે કે કોણ પ્રબળ છે. ઓકે, તો આ ડાયરેક્શન તરફ પ્રબળતા છે. ઓકે, સમજાણું. હવે શું કહું છું કે જો આ પ્લેટિનિયમ છે, આ પ્લેટિનિયમમાં 4 ક્લોરિન છે, એમાં આ ક્લોરિનનું વિસ્થાપન એમોનિયા વડે થયું, એટલે એક વખત વિસ્થાપન સાથે આ સંયોજન મળ્યું, બરાબર છે. ઓકે, આ સંયોજન મળ્યું, પણ એમોનિયા જે છે એના કરતાં વધુ પ્રબળ કોણ છે, NO2 છે. તો બીજી વખત જ્યારે વિસ્થાપન કરવાનું થશે ને ક્લોરાઇડનું NO2 વડે, તો એની બાજુમાં જ આવીને કરશે, કારણ કે નાઇટ્રો સમૂહ પ્રબળ છે એમોનિયા કરતાં, એટલે બાજુમાં વિસ્થાપન કરી શકે. ઓકે, હાલો નેક્સ્ટ પોઈન્ટ. પાછા એક વખત નવેસરથી નવી વાત. જો આ ક્લોરાઇડમાં એક ક્લોરિનનું વિસ્થાપન NO2 સમૂહ વડે થયું, તો NO2 તો અહીંયા ગોઠવાઈ ગયો, સમજાઈ ગયું.
પરંતુ પ્રથમ વખત પ્રબળ લિગેન્ડ આવ્યો અને પછી નિર્બળ લિગેન્ડ, એટલે અહીંયા જે શ્રેણી છે એના આધારે કહું છું, પ્રબળ અને નિર્બળ અહીંયા જે શ્રેણી છે ને એના આધારે, નકર તો એમોનિયા પ્રબળ લિગેન્ડ છે. પણ આ કમ્પેરિઝનમાં એમોનિયા અને NO2ની વાત હું કરું છું, એમાં NO2 કરતાં ઓછો નિર્બળ એમોનિયા સાબિત થયો. તો આ સમૂહ જ્યારે પ્રબળ હોય ત્યારે બીજો જો નિર્બળ હોય તો એની વિરુદ્ધ ગોઠવાય, એની બાજુમાં ન ગોઠવી શકાય, એને ટ્રાન્સ અસર કહેવાય. ફરી એક વખત ખાસ જોજો, જો પ્રથમ વિસ્થાપક કરતાં જો દ્વિતીયક વિસ્થાપક પ્રબળ હોય તો એ બાજુમાં ગોઠવી શકાય, પણ પ્રથમ વિસ્થાપક પ્રબળ હોય અને બીજો વિસ્થાપક નિર્બળ હોય તો એ સામે ગોઠવાય. ઇટ્સ કોલ્ડ ટ્રાન્સ અસર. સમજાઈ ગયું હકીકતમાં? ઓકે. તો વિસ્થાપક પ્રક્રિયકો એક કરતાં વધુ શક્યતા હોય તો કયો ક્લોરાઇડ વિસ્થાપિત થશે ત્યારે ટ્રાન્સ અસર શ્રેણીનો ઉપયોગ થાય તો કયું બંધારણ શક્ય છે તે અનુમાન કરી શકાય અને આપણે ટ્રાન્સ અસર તરીકે ઓળખીએ છીએ. ઓકે મિત્રો, તો એટલે સુધી આપણું ચેપ્ટર છે. પેમ્પલેટ તમને મળી ગયું છે. તમે પ્રેક્ટિસ ઘણા વિદ્યાર્થીઓ કરે છે, MCQ માટે મને ક્વેરી મૂકે છે, પણ ઘણા વિદ્યાર્થીઓ હજી પૂરેપૂરું વિડીયો જોતા નથી, અથવા તો કે એના MCQ સોલ્વ નહીં કરતા હોય, વાંચતા નહીં હોય એવું મને જણાય છે. અને એની ચર્ચા અમે સર સાથે પણ અગાઉ કરી હતી કે ભાઈ વિદ્યાર્થીઓ છે એ પૂરતો રિસ્પોન્સ ન આપે તો શું કરવું, તો ખાસ એની એક્શન તમારા પર લેવાશે એ યાદ રાખજો. તો તમે સમજો, વાંચો, પ્રેક્ટિસ કરો, અને જે મિત્રો કન્ટિન્યુ રીતે મને ક્વેશ્ચન પૂછે છે અથવા તો સ્ક્રીનશોટ લઈને કહે છે કે આમાં શું સમજાણું અથવા તો આમાં કઈ રીતે હતું, તો એને હું આન્સર આપું છું. પણ જે જોતા જ નથી એને તો ખ્યાલ જ નથી કે શું છે, કેવી રીતે છે. ઓકે, તો ખાસ જોજો, સમજજો, અને જ્યારે પણ રૂબરૂ મળો ત્યારે તમે કોઈ ડિફિકલ્ટી રાખી હશે લખેલી તો તમે પૂછી શકશો. ઓકે, તો આપણે ઘણા બધા ચેપ્ટરો કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે 2-3 ચેપ્ટરો જે આપણા બાકી છે તો એને આપણે આગળ વધારશું આવતા લેક્ચરની અંદર. પણ ખાસ જે કમ્પ્લીટ થયા છે મેઇન ચેપ્ટર એ પૂરા કરો. જેમ કે દ્રાવણો છે, વિદ્યુત રસાયણ છે, રાસાયણિક ગતિ છે, પૃષ્ઠ રસાયણ છે, તત્વોનું અલગીકરણ 6થું ચેપ્ટર છે, P બ્લોક છે, D બ્લોક છે, આ 9મું ચેપ્ટર એટલે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે. આપણે આગળ 10મું હેલો આલ્કેન સંયોજનો પણ લીધું હતું. લાઈવમાં આપણે આલ્કોહોલ ફિનોલ ચેપ્ટર સાથે આગળ વધેલા. પછી હવે જે ચેપ્ટર વધે છે જેમ કે 12મું ચેપ્ટર છે એને આપણે નેક્સ્ટ શરૂ કરશું, ઓર્ગેનિક છે. ઓકે, પછી આપણે 15મું ચેપ્ટર પણ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. તો હવે બહુ રેર કેસની અંદર 2-3 ચેપ્ટર બાકી છે જેને આપણે પૂર્ણ કરશું. પણ જેટલા ચેપ્ટર થયા છે કે દ્રાવણ છે, વિદ્યુત રસાયણ છે, રાસાયણિક ગતિ છે, પૃષ્ઠ છે, 6થું ચેપ્ટર તત્વોનું અલગીકરણ છે, P બ્લોકના તત્વો છે, D અને F વિભાગ છે, એટલે બીજું ચેપ્ટર, 3જું, 4થું, 5મું, 6થું, 7મું, 8મું, 9મું અત્યારે આપણે કમ્પ્લીટ કરીએ છીએ કોઓર્ડિનેશન. 10મું છે હેલો આલ્કેન. 11મું આપણે આલ્કોહોલ ફિનોલ અને ઇથર છે એ શરૂ કરેલું છે ક્લાસની અંદર. અને ચેપ્ટર 12-13 છે એને આગળ ઓર્ગેનિકમાં કમ્પ્લીટ કરશું. તો આવતી વખતે 12મા ચેપ્ટરની લિંક મળશે જેને જોવાનું શરૂ કરી દેજો, જે તમારે બોર્ડની અંદર રિવિઝન ટાઈપનું થઈ જશે અને નીટ JEE માટે યોગ્ય વિડીયો લેક્ચર મૂકવામાં આવશે. તો ખાસ જોજો, વાંચજો અને તૈયાર કરજો. ખાસ મિત્રો થોડીક મહેનત કરવી જરૂરી છે, સમય આપવો પણ જરૂરી છે. ફરિયાદ કરવાથી કંઈ થશે નહીં. તમે તમારી જાતને સમજાવો, તમારી જાતે ચિંતન કરો કે શું કરવું જોઈએ વાંચવા માટે, કેટલો સમય આપવો જોઈએ. સદુપયોગ કરતાં શીખો તો તમને જ ફાયદો થશે. ઓકે, તો એટલે સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.